નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી આદર્શ હાઈસ્કૂલ વિરાટનગર ધોરણ 11 વિષય ગુજરાતી. એમાં આજે આપણે 8મો પાઠ બુરાઈના દ્વાર પરથી જે આગળના વિડીયોમાં 35 પેજ નંબર સુધી આપણે એનો અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે 36મા પેજ ઉપર આગળ જોઈશું. લાવ ચીર દેજ કે એટલે કે લાવ ચીર તું મને આપે છે કેમ, નીકર આ લે તારું ચીબડું પાછું, એટલે કે આજે મેં ચીબડું લીધું છે, હું તને પાછું આપું છું. એમ ચીર દેવી પડી કેમ જાણે કલેજામાંથી ચીર કાપી આપવી પડી હોય એવું દર્દ તેના અંતકરણમાં થયું. આવા જીવ સે થઈ જતા હશે આ પૈસાવાળાના, માટે જ આપણે નિર્ધન રહ્યા સારા. ના ના મને તો દાજ ચડે છે કે કોક વાર, દાજ ન ચડાવીએ ડાયા, પારકો પરદેશ છે આપણે રિયા મજૂર, કાંક થાય તો સપાઈને આપણા જ વાકની ગંધ આવે, તેટલામાં તો પીયું પેલી પેસેન્જરમાં આવજો નું છેલ્લામાં છેલ્લું નવું લોકપ્રિય નાટક ગીત ગાતો બંગડો પોલીસ આવ્યો અને એક ચીબડું લઈ કશી ચર્ચા માથાકૂટ કે લપછપ કર્યા વગર મલપતિ ચાલ્યો ગયો. ચીબડા ઉપર આંગળીઓથી તાલ દેતો એ નવું કવાલી ગીત ગાતો ગયો. જમન અને જમકુ એકબીજાની સામે જોઈ રહ્યા. બાઈ તો ઝેર પી ગઈ હતી. હસીને બોલી, આઈ એક તાલ છે ને, તને ઓળખે છે? ધણીની આંખોમાં ઠપકો હતો. તમારું તે ફટકી ગયું છે, એટલે શું કહે છે કે તમારું પણ ફટકી, એટલે કે તમારું પણ મગજ ફરી ગયું છે એમ. 4 પૈસાનો માલ આમ ઉપાડીને હાલતો થાય તોય તું દાંત કાઢશ કેમ જાણે તારા પિયરનો સગો હોય, એટલે કે તારા પિયરનો કોઈ સંબંધી હોય એવું એ રીતના તું હસે છે એમ. હવે વાત જાતી કરો ને, એટલે કે તમે વાત એને જતી કરો એમ. બાઈએ ધણીના વાસામાં હાથ ફેરવ્યો. જોને તમારા લુગડા 1 મહિનામાં મેલા દાટ થઈ ગયા છે. આજ સાંજે મારા બાપને ઘેર પહોંચવા દેતા, ત્યાં ખારો પાટ છે તે સંધાય લુગડા ત્યાં ઘસી ભૂંસી ચોળી હળમાનની કુઈએ રૂપાળા ધમધમાવી નાખું. હાલો મારો વાલો કરું, હવે એકાદ લલકારો કરી જોઉં. ધણીના કલેજાની કળ જાણે કે આ સુવાળા વચનો વળી ઉતરી ગઈ. માતાના સમ મને શરમ આવે છે, હેઠ નાની વહુ કહીને કોમળ કંઠે જમકુએ સૂર છેડ્યા. એ આ શરબતના કુંપા લઈ જાઓ, આ દૂધિયા માલ લઈ જાઓ. સાંજ નમતી હતી. વર વહુના ચહેરા ઉપર પશ્ચિમના કેસુડા જાણે રંગ ઢોળતા હતા. આથમણી દિશાના માળે સૂરજે સીમાડા ઉપર ફૂલ ભરપૂર ખાખરાના કેસરિયા વન ખડા કર્યા હતા. વાદળોમાંથી રમતી વગડાઉ છોકરીઓ એ વન ફૂલને વેડતી હતી. સાંજે આપણે જાણે ત્યારે 4 દીના પૈસા તમારી પાઘડીના માયલી કોરના એક આંટામાં બાંધી લેજો. હોં રસ્તે કાઠીનું ગામ છે, પણ એ તો પાઘડીએ નહીં પડાવી લે. રાતા મધ રાશિયાની પાઘડી કાંઈ કાઠી એમ મૂકી દેશે. ઠીક, ત્યારે હું મારે કેડીએ બાંધી લઈશ. બકરીને હાંકતા ફરીથી બાઈએ લલકાર કર્યો કે એ આ ઘીના ઉડલા લઈ જાઉં કેમ ક્યાં કર્યા ચીબડા, એમ પૂછતો જવાબની રાહ પણ જોયા વગર એક જુવાન નીચે બેસીને કહે છે કે અધમણ જોખો. સુમલલાલ પેલા ખેસધારી વેપારી સામેની એક ખોજાની દુકાને ઊભા હતા. તેણે આ સુમલલાલને હાથની ઈશારત કરીને બોલાવી લીધા કે કહ્યું, ઉતાવળ કરો માં, એ છે પર ગામના, એટલે કે બીજા ગામના. આજ સાંજ પડશે એટલે મફત આપી દઈને પણ ભાગશે એમ. એવા થાકેલા છે, તમે થોડી વાર થોભી જાઓ. આનાના 3 શેર લેખે આખોય લોટ આપણે ઉપાડીને પછી વેચી લેશું. જમણ અને જમકુએ સમજી લીધું. આપણું ઘરાક તાળ્યું ઓલ્યા શેઠીએ. મને તો કાંઈનું કાંઈ થઈ જાય છે કે મનમાં જમનના ધમધમતા મગજમાંથી જાણે 10 કલ્પના ના માનવી એક ડાંક
લઈને દોડે છે અને એ વેપારીના ઉપર તૂટી પડે છે. સુમનલાલ શરમે શરમે થોડીવાર ઊભા થઈ રહ્યા. એના સલાહકાર ખેસધારીભાઈ જમન જમકુ સામે જોઈ હસવા લાગ્યા અને પણ સુમનલાલની અધીરાઈ દેખાવા લાગી. વારંવાર એની નજર પોતાની કાંડા ઘડિયાળના કાંટા ઉપર પડવા માંડી. ખેસધારીભાઈએ એને 5-10 મિનિટ કઢાવી નાખવાની હેતુને પૂછવા માંડ્યું, કોલેજમાં પાછા ક્યારે જવાના છો? કેટલામો નંબર રાખો છો? હવે LLB થવાને કેટલા વર્ષ બાકી છે? વિલાયત જશો ને કે ગાંધી મહાત્મામાં ભળશો? જે થાય તે ખરું એવા ટૂંકા અવાજથી પતાવીને સુમનલાલ પાછો એ જમન જમકુ તરફ વળ્યો. ખેસધારીએ કહ્યું, કાં ઘડીક સાટું સીધ બગાડો છો બાજી? મારે મોડું થાય છે. વોય ભણેલો આ વિદ્યા શું લીલું કરવાની છે? એટલે કે આ જે ભણેલું એ આપણને શું કામમાં આવવાનું છે? સુમનલાલે જઈને કહ્યું, લ્યો જોખો અધમણ, હું મજૂર બોલાવું. જમન 10-5 શેરની ધારણમાં એક શેર નમતું તોડવા લાગ્યું. ખેસધારીભાઈ આવીને ઊભા રહ્યા. આ બધું તો એકનું એક થયું ને મારા ગાંડા? કેમ આટલી નમતી ધારણે? તો એ જ હિસાબ થઈ રહે છે. મેં આનાના 3 શેર તો માગ્યા હતા. અમે તો બાપા રગજગના કાયર 4 દીથી સૂકા રોટલા ચાવતા હોઈએ. એ કાંઈ અમને થોડું ગમે છે? પેટમાં પાણાની જેમ ખૂંચે છે ભાઈ. જમકુ બોલતી ગઈ, જમન જોગતો ગયો. 5 જીભડા વધ્યા. જુવાને કહ્યું, જોખો એક વધુ ધારણ. ના, જમકુએ કહ્યું, ઈમ ને ઈમ નાખી દો, ધારણ નથી કરવી. ભલે ભાઈ, લઈ જતા તમારા પેટ ઠરે બાપા. જુવાન સુમનલાલને આ જમન જમકુના માં રસ પડ્યો. વર્ડસવર્થના ઉર્મી ગીતોમાં કદી આવો રસ નહોતો ઉપજ્યો. એણે કૌતિકથી પૂછવા માંડ્યું, ક્યાંના છો? ક્યાં વાળા કરો છો? કેટલા મહિનાની મહેનત છે? સી મુસીબતો, કેટલું રડો? ક્યારે પરણ્યા છો? કેટલી ઉંમર છે બેઉની? આ બાળકને કેમ ધવરાવ્યા જ કરો છો? ટાઢા રોટલા કેમ ખાઓ છો? અહીં કોઈ જ્ઞાતિલાઓના ખોરડા નથી? એટલે કે કોઈ સંબંધી નથી તમારા? એમ દરેક જવાબમાં સુમનલાલે સંધ્યાના રંગો જેટલી જ નિખાલસ સલુકાઈ દીધી. વચ્ચે વચ્ચે વર વહુના મતભેદનું મીઠું મરમાળું ટીખણ પણ માણ્યું. પણ આ વર વહુએ એ તો વાતો દરમિયાન પોતાના સંકેતો ચાલુ જ રાખ્યો હતો. પછેડી ખંખેરીને એ બંને પોતાની ભાડે રાખેલી વખારમાં ગયા. સૂરજ દોડાદોડ ચાલ્યો. ક્યાં જાય છે આટલો અધીરો બની? ક્યાં જાય છે? પોતાને સાસરે કે પિતૃ ઘેર, તે તો એ જાણે. પણ એની સાથે આ જમન જમકુ પણ સંવાદ કરી રહ્યા છે. છોકરાને કેળે જાલીને જમકુ ધણીને એક હાથે બધી લે મેલમાં સાથ દઈ રહી છે. આ અલીબાઈની 2.5 શેરી દઈ આવો. આ છરી લઈ લ્યો. આ દીવામાંથી ઘાસલેટ ઢોળીને લઈ લ્યો. આ લ્યો, આ કાગળમાં વીંટી લ્યો. આ તાળું વખારના માલિકને આપી આવો. લ્યો આપણા લુગડા લત્તાની તોલા ત્રાજવાની ફાટ બંધાવો. સુડલો મારે માથે મેલો. અરે ભાન ભૂલ્યા, ઈંઢોણી તો પેલી મૂકો. દરેક આદેશનું મૂંગું પાલન કરતો ધણી દોડાદોડ કરતો હતો. સુમનલાલ પણ વખારે આવીને તાલ જુએ જ ને બાઈને કહે છે, તમારું કયું બરાબર ઉઠાવે છે? હો, ઉઠાવે નહીં ભાઈ, ઉના રોટલા જમવા છે. આજ મારી માના હાથના. ખરું ને એલા? જમનના વ્યસનહીન રાતા હોઠ મલકતા હતા. પાછા આ વખતે તો અમારે સરમાણિયાને મેળે જવું છે. કાને એલા? જુવાનની આંખોમાં આ બધી વાતોને સેક્શન થકી આનંદના દીવા રમવા લાગ્યા. પેલા ખેસધારી ભાઈ ક્યાંક આંટો દઈને પાછા આવ્યા. કા સુમનલાલ, શાક ક્યારનું ઘેર પહોંચાડવી દીધું? મજૂર ભેળું? ઠીક, મજૂરને પણ ઘરનું 2 ટંકનું શાક નીકળશે નહીં. તમે તો બહુ રોકણા. કાંડા ઘડિયાળના કાંટા
ખોટકી ગયા જ કે શું? એ મનમાં હૃદયની તમામ દુર્ગંધ હતી. સુમનલાલે કહ્યું, હું તો જોઈ રહ્યો છું કે આ લોકોનું કેવું સાચું સહિયારું જીવન છે. કોલેજમાં આવું નહીં શીખવાડતું હોય ખરું. માળિયાના દીકરાઓની નિશાળ શાક પીઠમાં ખોલાવવા જેવું છે, કેમ નહીં? હા, સટ્ટા બજારમાં તો નહીં જ. બરાબર છે, ત્યાં બાઈઓ ન મળે ખરી ને, એટલે જ આપણે પાંગડા છીએ ને. બાઈઓ રસોડે આપણા મહેમાનો સારું ઊની રોટલી જ ઉતાર્યા કરે છે. દરમિયાન જમણજમકું પરવારી રહ્યા. વહુએ માથા પર ઘાસડીવાળો સૂડો ચડાવી લીધો. ધણીએ છોકરાને ખભે ચડાવ્યો. છોકરો બાપના માથે માથું ઢાળીને ત્યાં ને ત્યાં જ ઊંઘી ગયો. લ્યો બાપા, રામ રામ. તમારે પ્રતાપે વહેલા અમે ઊના રોટલા ભેગા થઈ જાશું. પ્રતાપ તમારી મહેનતનો બહેન. ઉજળિયાત જુવાનના મોંમાંથી બહેન શબ્દ સંબોધાતા જમકુને એક નવી દુનિયાના દ્વાર ઉઘડી પડ્યા લાગ્યા. હું રાજ પર આવીશ ત્યારે તમારા વાસમાં ચોક્કસ આવીશ. જરૂર આવજો ભાઈ. આ ગગાના સમ છે. ગગો એટલે કે એમના દીકરાના સમ છે. કેસુડાની વનરાઈ સંકેલીને જ્યારે સંધ્યા ચંપાધારની પાછળ ઉતરી ગઈ હતી અને 8મો ચાંદો વાદળીઓમાં રમતી કન્યાઓને દુધિયા રંગની ઓઢણીઓ દેતો હતો, ત્યારે 3 ઠેકાણે 3 તહેરની વાતો ચાલી રહી હતી. પેલા ખેસધારી શેઠિયા પોતાની બહેનને ઘેર આવેલી જાનના માણસોને સુમનલાલનો દાખલો આપી કોલેજમાં ભણનારાને વ્યવહાર કુશળતાથી મસ્કરી મારતા હતા. વાણિયા વિના રાવણનું રાજ ગયું તે આ રીતે બાપા. એ જૂની કહેવતને એમણે લાખ રૂપિયાની કહી જણાવી. ઘેરે પોતાની બહેનના લગ્ન હતા. તેની ધમાલમાંથી છાનીમાની પોતાની જુવાન પત્ની સવિતાને મેળી ઉપર બોલાવીને સુમન અમરાપરાનો કેળો બતાવતો હતો. સવિતા એ કેળે 2 વર વહુ ચાલ્યા જાય છે એનું એ સાચું સહજીવન. મરતા પણ એ જીવતરના તોફાનો સાથે રહી વીંજે છે. આપણું સહજીવન કેવળ સિનેમામાં, ફોટોગ્રાફમાં અને રાતના 5-6 કલાકમાં. હું વકીલ થઈશ ને તું કુટુંબમાં કૂટવાનું કરીશ. મારું ભઠિયા ખાનું કરીશ. મારો ક્લાર્ક પણ નહીં બની શકે. ધૃણા છૂટે છે આ સહ ના વધતું સહ ન ભૂવકતું સહવીર્ય કરવા વહેલ કે ના. 21 કરોડના વાર જૂઠા બોલનારા મંત્ર પર એ મંત્રમાં આચરનારાઓ તો જાય અમરાપરના કેળા ઉપર. માતાના સમ અમરાપરને કેળે પુરુષ શું કહે છે કે માતાના સમ અમરાપરને કેળે પુરુષ ખભે છોકરું સુવાડીને સ્ત્રીના હાથમાં હાથ પરોવી કહેતો હતો, આજ તો મને ખાઈ ગઈ હતી, એટલે કે ગુસ્સો આવ્યો હતો એમ. 5 વર્ષથી વાળા વાવતા આજે ગળો ગળ આવી ગયો હતો. એમાં ઓલા સિપાહીએ ઉપર ચીર માગનારી બાઈએ ને શેઠિયાએ તો મારી ખોપરી ફાટ કરી મેલી. અરે ભૂંડા, ખોપરીને તો ટાઢી રાખી. ના, આમ લોહીના પાણી કે કરીએ તો જો રોટલો ન પામતો હોય તો પછી મેરકાની ટોળીમાં ભળવું શું ખોટું? રોયા ચોરી બાઈએ વરને ચૂંટલી ભરી એમ. માતાના સમ કદી છે ને 2 મહિનાની જેલ મળે એટલું જ નહીં. બસ એ તારે મન કાંઈ નહીં. બાઈએ પ્રેમના તુકારા માંડ્યા. ના રોટલા તો ત્યારે મળે છે ઉલટાના 2 ટાણા 2 રોટલા, દાળ અને શાક પેટ પૂરતા આપે છે. પણ ત્યાં તું ને 2 વાના નહીં મળે. તારા આસુડા નહીં સુકાય. શું નહીં મળે? એક આ તારી જમકુને, બીજો આ દીકરો ઝીણિયો. એટલેથી કરીને જ આ વાળા પાઈને પ્રાણ નીચોવું છું ને. બાકી આ દુનિયા, આ શેઠ સાહુકારને આ સપાડા તો હવે મને ચોર જ બનાવી રહેલ છે. કેમ આમ હારી જાશ? જમકીએ ચાંદાના ઉજાસમાં ધણીની આંખો ભીની થતી બાળી. એના સાદમાં પણ ખરેડી પડી હતી. એણે ધણીને શરીરે હાથ વીંટીએ હૈયા સાથે ચાંપ્યું. 2 બહાદુર મરદ થઈને આવા માઠા
વચાર એટલે કે માઠા વિચાર કરે ઠાકર. ઠાકરની વાત હવે નથી ગમતી. કીડીને કળ ને હાથીને હારો દેનારો મરી ગયો લાગે છે. ગાંડા સંજ્યા ટાણે ઠાકરે શું કૃષ્ણ ભગવાનનું નામ છે. હીણું ન બોલી એ તારે ખભે તો જો ઝીણીઓ જંપીને સૂતેલો છે. પણ ત્યારે આ તું ને હું બે તૂટી મુવા એટલે કે સખત મહેનત કરીએ તોય તાજો રોટલો કેમ ન મળે. આ મલક બધો બંગલા મેળીઓમાં જ મારે છે. ગઠાહારને હીરા પહેરે છે તારા મારા જેવા 10 નમે એટલી તો એની એઠીએ રોજ ગટરોમાં પડે છે. એટલે કે એટલું તો એમનું ગટરોમાં અઠવાડ જાય છે. ફોનોગ્રામ અને ધૂળપાપ વગર એના દાડા ખૂટતા નથી. ત્યારે આપણે તો પૂરી ઊંઘે નહીં. આ તે શું તને વિચારવાય ઉપડ્યો તારું મન મૂંઝાય છે. મેરકાની ટોળી મહિને 15 દાડે કેટલું પાડે છે જાણ. એટલે જમન અને જમન શું કહે છે કે મેરકાની જમકુ કહે છે કે મેરકાની ટોળી મહિને 15 દાડે કેટલું પાડે છે તને તું જાણે છે. તું જમકુનો દાડો ખા. જો હવે વધુ બોલ તો જો અમરાપરાનો સીમાડો આવી ગયો એટલે કે સીમ આવી ગઈ એટલે ગામની હદ આવી ગઈ એમ. જમકુએ વરના ગાલ ઉપર ટાઢા હાથ દીધા. સમાજનો સેવક આ જમનને આઠમની રાતને પહોરે સમાજની શત્રુતાના ઉગડું થતાં દ્વાર ઉપર છેક ઉબર સુધી પહોંચી ગયો હતો. જમકુના જનેતા સમા ફોસલામણાએ એને ત્યાંથી પાછો વાળી દીધો. શિયાળવાની લાડી સંભળાતી હતી. ચાંદનીમાં પણ એકાંત અકારી હતી. પોતાના પગ ધબકાર પણ કોઈક પાછળ પડ્યું હોય તેવી ભ્રાંતિ કરાવતા હતા. એક બીક ઉડાવવા માટે બાઈ બોલી, કોઈ કાઠી બાઠી ન નીકળ્યો દેન કોની છે આવવાની? માતાજીને નાળિયેર માન્યું છે મેં તો. ત્યાં તો ગામ પાદરના કૂતરા બોલ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પાઠ પૂર્ણ થાય છે. આ પાઠનું સ્વાધ્યાય લખવું અને યાદ કરવું.